ધોકેબાજી મામલે વધુ એક ખુલાસો સામે આવ્યો છે। સીઆઈડી ક્રાઇમની તપાસ દરમિયાન મુંબઈ, ચેન્નઈ, ચંદીગઢ અને દિલ્હી સુધી એજન્ટો સામેલ હોવાનું સામે આવ્યું। એજન્ટ મુસાફરો વચ્ચે મોટો ઇન્વેસ્ટર સામેલ હોવાનું પણ સામે આવ્યું છે। દુબઈથી છેલ્લા 6 મહિનામાં કેટલી ટિકિટ કેન્સલ થઈ છે તેની તપાસ હાથ ધરાઈ છે। નિકારાગુઆમાં ઓન અરાઇવ વિઝા લઈને મેક્સિકો જવાના હતા। દુબઈથી યુરોપ, ઉઝબેકિસ્તાન અને તુર્કીના રૂટ પર જતા હતા। અગાઉ અમેરિકા જતા ફ્રાન્સના એરપોર્ટથી 66 ગુજરાતીઓ પરત ફર્યા હતા। હાલ સીઆઈડી ક્રાઇમે મુખ્ય એજન્ટ સુધી પહોંચવાની તપાસ હાથ ધરી છે। જે રીતે આપ સૌ જાણો છો, ये जो માઇગ્રેશનનો ઇશ્યુ છે એ બાબતે સીઆઈડી ક્રાઇમ તરફથી એક તપાસ હાથ ધરવામાં આવેલ છે અને ગુજરાતના જે પેસેન્જર્સ છે મુખ્યત્વે જે ગયા હતા અને પછી પરત આવ્યા છે એ લોકોની સઘન પૂછપરછ બાદ અમુક એજન્ટના નામ આપણે સામે આવ્યા હતા અને આ એજન્ટની તપાસ કરતા આ રિસેન્ટ પાસ્ટમાં અમુક ફ્લાઇટ્સ ગુજરાતથી નીકળી હતી અને એમાં કઈક એજન્ટે શું ભૂમિકા ભજવેલ હતી, કેટલા પેસેન્જર્સ મોકલેલ હતા એની વિગત અમારી તરફથી ભેગા કરવામાં આવે છે। સાથે સાથે એ જે રૂટ બાબતે એક ઇન્ટરેસ્ટિંગ માહિતી જે સામે આવી છે એ રૂટ અલગ અલગ વખતે બદલાય છે। દાખલા તરીકે અત્યારે આજે ફ્લાઇટ દુબઈથી અને ફ્રાન્સથી પરત આવેલી છે, એ દુબઈ વાયા ફ્રાન્સ નિકારાગુઆ પહોંચીને નિકારાગુઆથી અમુક પેસેન્જરો બાય રોડ મેક્સિકો અને ત્યાંથી બાય ક્રોસ કરીને યુએસ પહોંચતા હતા।